તો મોબાઈલની લતે વિદ્યાર્થીનીનો જીવ લઈ લીધો છે। સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો। માતાએ કિશોરીને ઠપકો આપતા તેણે જીવન ટૂંકાવી દીધું। કિશોરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। પાંડેસરા સ્થિત આવિર્ભાવ સોસાયટીનો આ બનાવ છે। વિદ્યાર્થીનીને લાગી આવતા તેણે જીવન ટૂંકાવી દીધું। વિદ્યાર્થીનીને મોબાઈલની લત હતી, પરંતુ માતા પિતાએ ઠપકો આપતા તેને લાગી આવ્યું ને તેણે આત્મહત્યા કરી લીધી હતી। પાંડેસરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો જે બાળકો મોબાઈલના આદી થઈ ગયા છે તેવા માતા પિતા છે તેઓ ખાસ ધ્યાન રાખે। તમે તમારા મોબાઈલ ક્યારે તમારા બાળકોને આપો છો, એ કેટલો સમય મોબાઈલનો ઉપયોગ કરે છે, ક્યારે કરે છે, ખાસ ધ્યાન રાખવું। પરંતુ જે કિસ્સો સામે આવ્યો છે તે ખરેખરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન છે। खाली क्या मोबाइल ज्यादा चला रही थी, तो एक दिन उसकी मम्मी क्या सब्जी लेने जा रही थी, तो उसकी मम्मी मोबाइल लेके चली गई। बस वही, उसके बाद पता नहीं क्या हुआ क्या नहीं हुआ, तो फिर बाद में उसने घर में फांसी ले लिया। उसके बाद पता ही नहीं क्या हुआ क्या नहीं हुआ। लड़के का कुछ टेंशन भी नहीं था, वो भी नहीं कि लड़की बेकार थी कि ये वो, ऐसा कुछ टेंशन ही नहीं था। यानी घर वाले का अभी उसका क्या टेंशन होगा क्या मालूम। छोटा बच्चा है, छोटी दिमाग रहती है, अभी टेंशन उसको कुछ हो गया होगा, इसीलिए तो क्या पढ़ाई घर से आई, खाली मम्मी ने मोबाइल ले लिया उसके हाथ से, उसकी मम्मी ने, और उसके वजह से थोड़ा वही कुछ हो गया, बताओ कुछ नहीं। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। હજી વર્ષા નિષાદ જે છે તે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી અને માત્ર મોબાઈલ ઓછો વાપરવા, ના વાપરવાની ઓછો વાપરવા માટે માતાએ એક ઠપકો આપ્યો હતો અને એને પોતાનું જીવન ટૂંકાવી દીધું, એને આપઘાત કરી લીધો છે। આપણા સાથે શિક્ષણ મંત્રી છે, આપણે પ્રફુલભાઈ પંચરેથી જાણીશું એમનું શું કહેવું છે। સાહેબ, સમયાંતરે આપણે જોતા આવી રહ્યા છે કે બાળકો આપઘાત કરી લેતા હોય છે, મોબાઈલનો ઉપયોગ સતત વધી રહ્યો છે, તો એ બાબતે હવે રાજ્ય સરકાર કઈ દિશામાં જશે, કારણ કે વિદ્યાર્થીઓના જીવ જઈ રહ્યા છે? પહેલા તો મૃત્યુ થયું છે એના પરિવાર સાથે હું સંવેદના દાખવી રહ્યો છું અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છું। પરંતુ આ એક સામૂહિક ચિંતન છે। વાલીઓએ, શિક્ષકોએ, એનજીઓએ અને સરકાર, આ એક આપણે છે। હું જોઈ રહ્યો છું કે કેટલાય દીકરા દીકરીઓને મમ્મીઓ સામેથી મોબાઈલ આપીને રમાડવા મળે છે અને પોતે પોતાનું કામ કરે છે। આવનારા સમયમાં આ એક દીકરી એ આપણું આપણા માટે રેડ સિગ્નલ છે, સમગ્ર સમાજ માટે। હું કોઈ એક દીકરી એ આપણી સૌની દીકરી છે। આ એક દીકરીના પ્રશ્ન નથી, અવારનવાર અમારી પાસે આ પ્રશ્ન આવે છે। દીકરો કે દીકરી ભાગી ગયા હોય, ઘરેથી જતા રહે, મમ્મી અને ઠપકો આપે તો ઘરેથી જતી રહે, આ આપણા માટે સારી વાત નથી। માટે પહેલા તો હું શિક્ષકોને શાળાની અંદર, વર્ગની અંદર મોબાઈલ નહીં ઉપયોગ કરવો જોઈએ અને વાલીઓએ બાળક સામે બહુ સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। આ મારી પહેલી છે। તજજ્ઞો સાથે હું ચર્ચા કરીને શાળાઓની અંદર મોબાઈલ પ્રતિબંધ હોવો જોઈએ કે શું હોવું જોઈએ, કરવું જોઈએ, એ બાબતમાં ચોક્કસ પ્રકારે એક્શન લેવા માટે અમે અગાઉ પણ 5-6 મહિનાથી આ બાબતનું વિચારણા કરી રહ્યા છીએ। ત્યારે હું એ તજજ્ઞો સાથેની વાતચીત કરીને પછી એ શિક્ષકોએ ક્લાસની અંદર મોબાઈલનો ઉપયોગ નહીં થવો જોઈએ, વાલીઓએ પણ પોતે બાળકની સામે ઉપયોગ ન કરે એ નિયમો નહીં હોવો જોઈએ, પણ શાળાની અંદર મોબાઈલ ન હોવો, પ્રતિબંધ કરવો જોઈએ। કમસે કમ બાળકને એટલી કાયદાથી નહીં પણ મોબાઈલની લત છૂટશે। હું એ વાલીઓને વિનંતી કરું છું કે તમે તમારા બાળકને 8મા ધોરણ કે 7મા ધોરણમાં તમારી પાસે સમૃદ્ધતા છે અને તમે એને મોબાઈલ, એપલનો મોબાઈલ કે કોસ્ટલી મોબાઈલ ગિફ્ટ કરો છો, તો સમજજો તમે બાળકનું અહિત કરી રહ્યા છો, તમે બાળકનું હિત ઈચ્છી નથી રહ્યા। આ એક બહુ કરુણતાની ઘટનાઓ છે। માટે કેટલી શાળાઓ બાળકોને મોબાઈલ નહીં લાવવાનો પ્રતિબંધ લાવ્યા છે અને આ શાળાઓને હું અભિનંદન પાઠવું છું।
અમે પણ સરકાર દ્વારા વિચારણા કરીને ચોક્કસ પ્રકારે વાલીઓ પણ એમાં સહયોગ આપતા હોય તો અમે પણ એમનું અમલીકરણ કરવા માટે વિચારણા કરી રહ્યા છીએ ને તજજ્ઞો સાથેની ચર્ચા વિચારણા કર્યા પછી અમે ચોક્કસ પ્રકારે નિર્ણય લેશું. હું હજી વિનંતી કરું છું વાલીઓને કે નાના આ તો 14 વર્ષની દીકરી મૃત્યુ પામી છે, કુમળું ફૂલ કરમાઈ ગયું. એ દીકરીનો કોઈ જ વાંક નથી, કારણ કે એમની એ ક્ષમતા જ એમની 14 થી 18 વર્ષની ઉંમરની દીકરા દીકરીઓને એટલું બધું વિચારી શકતા નથી અને આવું ખોટું લાગે, પરંતુ એ દેણ સમગ્ર વાલી સમાજના, સમગ્ર આપણા સૌની છે. તો આ બાબતનું ચિંતન કરી જે આગળ ત્યાંથી સવાર અને આજે નહીં તો કાલે આ દૂષણને ડામવા માટે સમાજે બહાર નીકળવું પડશે, સમગ્ર સમાજે. અને આ કોઈ આક્ષેપ કરીએ, પ્રતિક આક્ષેપ કરીએ કે આની ભૂલ છે, આની ભૂલ છે, નહીં. દીકરી કે દીકરો મૃત્યુ પામે એ સમગ્ર સમાજને દુઃખદ ઘટના છે. આવી દુઃખદ ઘટના અન્ય જગ્યાએ ન બને એ માટે સામૂહિક ચિંતન સાથે સરકાર પણ ખૂબ ગંભીરતાથી વિચારી અને જે શિક્ષણ સાથે તજજ્ઞો સંકળાયેલા છે એમની સાથે રાયલી અમે પણ એનું એક્શન લેવા માટેનો પ્રયાસ કરીએ. તમારી સામે છે કે શિક્ષણ મંત્રીએ કીધું છે કે અમે બી વિચારણા કરીશું અને એના કેવી રીતે સુધારો લાવો તેનું વિચારીશું, પરંતુ વાલીઓએ પણ એમાં સાથ સહકાર આપવો પડશે તો જ આનું નિરાકરણ આવશે. કારણ કે કેટલાક વાલીઓ જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓનો મોબાઈલમાં પ્રતિબંધ મૂકતા હોય છે, વાલીઓ ત્યાં લડવા પહોંચી જતા હોય છે. એટલે વાલીઓએ પણ આ કિસ્સાથી એક બોધપાઠ લેવો જોઈએ. આ એક ચેતવણીરૂપ કિસ્સો બનીને સામે આવ્યો છે. જી આભાર માહિતી માટે.